ચૈતર વસાવા અને મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના લડવાના છે। તો કુલ આમ જોઈએ તો અત્યાર સુધી 6 બેઠકો એવી છે કે જ્યાં બંને ઉમેદવારો નક્કી થઈ ગયા છે। જે ભરૂચની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં તો ખરેખર ખરાખરીની લડાઈ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે અને બીજી તરફ 6 ટર્મથી દિગ્ગજ સાંસદ એવા મનસુખ વસાવા છે। આજે આપણે બતાવીએ કે ભરૂચના સમીકરણ શું છે જેનાથી અહીં હાર અને જીત નક્કી થશે। જો ભરૂચ બેઠકના રાજકીય સમીકરણ। ભરૂચનો ચૂંટણી મહાસંગ્રામ। આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર। કોણ જીતશે આ મહામુકાબલો? ભરૂચમાં ભાઈજાન કોની પડખે? દક્ષિણ ગુજરાતની આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતીવાળી ભરૂચ બેઠક પર હાલ આરપારની લડાઈ જામી છે। એક તરફ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર ચૈતર વસાવા છે તો બીજી તરફ ભાજપે પોતાના 6 વખતના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને ઉતાર્યા છે। ત્યારે આજે આપણે બતાવીશું ભરૂચથી સુપર એક્સક્લુઝિવ અહેવાલ, ભરૂચના રાજકીય સમીકરણ કે જે 2024ના ચૂંટણી ચક્રવ્યૂહમાં જીત હારની ગેરંટી સાબિત થશે। ભરૂચમાં આદિવાસી મતદારો જેની પડખે હોય તે પાર્ટી ચૂંટણી જીતે, પરંતુ ભરૂચમાં મુસ્લિમ સમુદાયના વોટ પણ જીત હારના સમીકરણ બદલી શકે છે અને એટલે મુસ્લિમ મતોની વસ્તી પણ ચૂંટણીમાં ખૂબ જ નિર્ણાયક સાબિત થાય છે। ભરૂચ લોકસભા બેઠક પર 5,50,000 આદિવાસી મતદારો બાદ બીજા ક્રમે લઘુમતી મતદાર આવે છે, જેમની સંખ્યા 3 લાખ આસપાસ છે। આ મતદારો કોંગ્રેસની કમિટેડ મતબેંક કહેવાય છે, પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં આમ આદમી પાર્ટી લડી રહી છે, એટલે ઈવીએમમાં પંજાનું નિશાન નહીં હોય। ત્યારે કોંગ્રેસની આ વોટ બેંક કેવી રીતે આમ આદમી પાર્ટીને મત આપશે તે પણ રસપ્રદ બાબત રહેશે। અને અધૂરામાં પૂરું અહીંથી એઆઈએમઆઈએમે પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, એટલે મુસ્લિમ મતદારોના ભાગલા પડી શકે છે। ભરૂચ જિલ્લાના અંદર બહુ મોટી મુસ્લિમોની સંખ્યા છે અને ગુજરાતની માઇનોર સીટ કહીએ તો ચાલે। અને આપણે અન્ય પક્ષોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે તો કોઈ આશા જ ન રખાય કે માઇનોરને ઉતારી શકે, ખાલી સૌનો સાથ સૌના વિકાસની વાતો છે। જ્યારે કોંગ્રેસ પાસે પણ ભરૂચની એવી માઇનોર પ્રજા આશ રાખતી હતી, તે પણ આ વખતના મતદાનના અંદર ઈવીએમમાં એમનો પંજો જોવા જ નહીં મળે। ત્યારે એવી પરિસ્થિતિના અંદર ભરૂચ માઇનોર માટે એમઆઈએમ એક વિકલ્પ બનીને આવેલું છે। હવે સવાલ એ છે કે જો મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટી તરફી મતદાન નહીં કરે તો ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું મુશ્કેલ થઈ શકે છે। સાથે કોંગ્રેસમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે। મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને આ ગઠબંધનથી વાંધો છે। ભરૂચમાં જ્યારે રાહુલ ગાંધીની યાત્રા આવી ત્યારે પણ આ નેતાઓ જોવા ન મળ્યા, એટલે કોંગ્રેસ જમીન પર આમ આદમી પાર્ટીની કેટલી મદદ કરી શકે છે તે પણ મોટો સવાલ છે। જ્યારે હાઈકમાન્ડે નિર્ણય લીધો હોય ત્યારે અમે સહર્ષ એનો સ્વીકારીએ છીએ અને જે નારાજગી હોય, ચોક્કસ આગેવાનો નારાજગી હતી, ચોક્કસ કાર્યકરની બી એવું હોય કે અમારો ઉમેદવાર આવે, પરંતુ એ નારાજગી દૂર થઈ છે અને બધા એક બની અને અમે કામે લાગ્યા છે અને આ વખત પરિણામ ચોક્કસ મળવાનું છે એવો મને વિશ્વાસ છે। ચૈતર વસાવા માટે હાલ ભરૂચમાં અનેક પડકાર છે। મુસ્લિમ મતોમાં ભંગાણ, કોંગ્રેસના નેતાઓની નારાજગી અને હવે આમ આદમી પાર્ટીના આદિવાસી વોટ બેંકમાં પણ પડી શકે છે ગાબડા। ભરૂચમાં ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ભાજપે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને પોતાની પાર્ટીમાં લીધા છે, એટલે મહેશ વસાવા પણ આદિવાસી મતદારોમાં ભાગલા પાડશે। આટલું જ નહીં, પરંતુ હવે છોટુ વસાવાએ પણ ભરૂચમાં પોતાના ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરી છે, એટલે ભરૂચમાં આદિવાસી સંગ્રામ ખૂબ જ રોમાંચક બની ગયો છે। ભાજપે ચૂંટણીમાં જીત મેળવવા માટે કેટલાક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને પક્ષપલટો કરાવીને પોતાના તરફી કર્યા છે, ત્યારે ભાજપને વિશ્વાસ છે કે અહીં ઇન્ડિયા ગઠબંધન કોઈ કમાલ નહીં કરે। રાષ્ટ્રીય લેવલે ખાસ કરીને કેટલીક પરિવારવાદી જે પાર્ટીઓ છે
એ પોતાના પરિવારને જ આગળ ધરે છે. એના કારણે તમામ પક્ષોમાં જે ટેલેન્ટેડ લોકો છે, જે સેવાભાવી આગેવાનો છે, જે વર્ષોથી પોતાની પાર્ટીમાં કમિટેડ થયા છે અને કામ કરે છે, એમને જોઈએ એવો ચાન્સ મળતો નથી, એમને તક મળતી નથી અને એના કારણે એમને પોતાનું ભવિષ્ય છે તે ધૂંધળું લાગે છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યા છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ સતત બદલાતા સમીકરણ અને જોડતોડની રાજનીતિ ભરૂચ લોકસભા ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહી છે. આવી સ્થિતિમાં ચૂંટણીના જાણકારો માની રહ્યા છે કે જો મુસ્લિમ મતો આમ આદમી પાર્ટીથી દૂર રહેશે તો ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું મુશ્કેલ છે. ભારતીય જનતા પાર્ટીએ બહુ પહેલેથી આ બધી ગોઠવણો કરી રાખી છે અને અત્યારે જે જોઈ રહ્યા છે તે પ્રમાણે ફૈઝલ અને મુમતાઝ જે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના ધરોહર છે એમણે અને એમનું પકડ સ્વાભાવિકપણે કદાચ લઘુમતી મતો પર હોય પણ લઘુમતી મતોને પણ એને ભારતીય જનતા પાર્ટીની દૂર લઈ જવા માટેની કોશિશ કરાઈ રહી છે અને આપે કહ્યું એમ તો અમીમમાંથી ઓવેસી પાર્ટીમાંથી જો કોઈ ઊભો રહે તો એ બધા ત્યાં જતા રહે એટલે છેવટે ચૈતર વસાવાને મત ન મળે એની પૂરેપૂરી ગણતરી મુકાયા પછી જ ભારતીય જનતા પાર્ટીએ ચૈતરને ભાજપમાં લાવવાની જે ઝુંબેશ હતી એ પડતી મૂકી અને એમણે એમની જીત માટેની શક્યતાઓ પાકી કરી છે. મુસ્લિમ મત જો એમને ન મળે તો ચૈતર વસાવાને જીતવું લગભગ અશક્ય બની જાય. આદિવાસી અને મુસ્લિમ આ બંને મતોમાં જ ભરૂચ જીત અને હારના સમીકરણ નક્કી કરતું હોય છે. ભરૂચ જિલ્લાની ડેડિયાપાડાની બેઠકને છોડીને તમામ બેઠક ભાજપ પાસે છે. આવી સ્થિતિમાં ભરૂચ ખૂબ જ મોટી રસાકસી સર્જી શકે છે. હવે પરિસ્થિતિ એ સર્જાઈ છે કે મતદારો તેમના જે નેતાઓ છે તેમને અનુસરે કે વિચારધારા જે સતત નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અગ્રણીઓ અને આપના ચૈતર વસાવા પૈકી કોની વિચારધારાને અનુસરે? લઘુમતી જે મતદારો છે તેમની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. જેઓ કોંગ્રેસની વોટ બેંક માનવામાં આવતા હતા, કોંગ્રેસની ઉમેદવારી જ નથી. આ તમામ પરિબળો વચ્ચે ભરૂચ બેઠક ઉપર મતદારોનો ઝુકાવ કોના તરફ રહેશે તેની ઉપર તમામની નજર બનેલી રહેશે. અંકિત મોદી, TV9 ભરૂચ. આ તરફ ભાવનગરમાં લોકસભા